નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। હિંમતનગર શહેરમાં પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે। પાલિકા દ્વારા તોડી પડાઈ ટાંકી। 1973માં શહેરમાં પહેલી આ ટાંકી બનાવવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત દ્વારા આ જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવી છે। ટાંકી તોડી પાડતા લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા। આ તસવીરો જુઓ। પાણીની ટાંકી ધબાય નમ થઈ ગઈ। જો કે પાલિકા દ્વારા આ ટાંકીને તોડવામાં આવી છે, કારણ કે 1973ની બનેલી હતી અને ખૂબ જ જર્જરિત હાલતમાં હતી, જેથી ગમે ત્યારે પડે અને કોઈના જીવલેણ સાબિત થાય એ પહેલા જ પાલિકાએ તેને તોડી પાડી છે। પોલીસના બંદોબસ્ત સાથે આ ટાંકીને તોડી પાડવામાં આવી છે। જ્યારે તોડી પાડવામાં આવી ત્યારે તેના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ તસવીરો જુઓ। આખી વિશાળ મહાકાય ટાંકી સેકન્ડોમાં જ ધરાશાયી થઈ ગઈ। વધુ માહિતી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આ 1973ની ટાંકી છે જે તોડી પાડવામાં આવી છે। આવી બીજી કેટલી ટાંકી છે વિસ્તારોમાં? પંકજ, ચોક્કસ તે હિંમતનગર શહેરમાં સૌ પ્રથમ 1973માં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી અને એ ટાંકી આજે માત્ર 13 સેપ્ટેમ્બરમાં તોડી પડાઈ હતી। નગરપાલિકા દ્વારા તોડી પાડવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। જે ટાંકી તોડી પડાતા દૂધની જમરે ઉડી હતી। આટલી જે જર્જરિત ટાંકીઓ છે તેને દૂર કરવા માટેના અત્યારે હાલ તો જરૂરી ટાંકીઓ અથવા તો ઇમારતો છે દૂર કરવા પાલિકા અત્યારે તત્પર બની છે અને ધીરે ધીરે અલગ અલગ ટેન્ડર પ્રમાણે એ રીતે તોડી પડાશે। જી પંકજ। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। ખંભાતના પૂર્વ ધારાસભ્યએ કેસરિયા કરી લીધા છે। પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા। સીઆર પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને આવકાર્યા। ચિરાગ પટેલ સાથે કાર્યકર્તાઓએ પણ કેસરિયા કરી લીધા છે। પૂર્વ એમએલએ ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા છે। સીઆર પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો છે। ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળ્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કાંઈ લેવાનું નથી, કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે। કોંગ્રેસમાં કંઈ લેવાનું નથી, કોંગ્રેસમાં કશું છે નહીં અને કોંગ્રેસ દિશાવિહીન થઈ ગયેલી છે અને ભગવાન રામનો જો એ વિરોધ કરતા હોય તો એ પાર્ટીમાં રહેવું યોગ્ય નથી। એટલે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો અને એટલે ચિરાગભાઈ સામેથી આવ્યા। એમણે કહ્યું ધારાસભ્ય બનવું કોઈ નાની વાત નથી અને ધારાસભ્યમાંથી રાજીનામું આપી દેવું એના માટે તો કલેજું જોઈએ। હું ચિરાગભાઈને અભિનંદન આપું છું કે ઘર વાપસીનો આ કાર્યક્રમ મોદી સાહેબના આ રામ મંદિરના નિર્માણની સાથે તમે જોડ્યો। ચિરાગભાઈ, તમને અને ખંભાતના સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમને કેવો પ્રતિનિધિ મળ્યો છે કે એણે વાત કરી તો ફક્ત વિકાસ માટેની માંગણી કરી કે પાણીનું કંઈ કરજો, કોઈ શરત નહીં, અને આજે પણ વિકાસની વાત કરતા કરતા એ ઘર ઘર થઈ ગયા। એવો પ્રતિનિધિ તમને મળે એના માટે તમને ખરેખર ખૂબ અભિનંદન આપું છું। આણંદ જિલ્લામાં ભાજપનું ભરતી અભિયાન। બોરસદમાં એક કાર્યક્રમમાં 2000 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા। રમણ સોલંકીની આગેવાનીમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવી કાર્યકર્તાઓને પક્ષમાં આવકાર આપ્યો હતો। લોકસભાની ચૂંટણી અને કોંગ્રેસમાં ભંગાણ। ખેરગામ તાલુકામાં વાંસદા મતવિસ્તારમાં પાણી ખડક ગામના 100થી વધુ આદિવાસી સમાજના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। ધારાસભ્ય નરેશ પટેલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા। આ તરફ અમદાવાદમાં યોજાયું સંતોનું મહાસંમેલન। જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા મહાસંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું। પાલડી કાંકજ નજીક આવેલ નકળંગ મહાદેવ મંદિર ખાતે આ સંત સંમેલનનું આયોજન કરાયું હતું। રાજ્યભરના સંતો, મહંતો, ધર્માચાર્ય, મહામંડલેશ્વર સહિતના 500થી પણ વધારે સંતોએ આ સંમેલનમાં ઉપસ્થિતિ નોંધાવી। દંડી સ્વામી જીતેન્દ્રનંદ મહારાજ પણ અહીંયા જોવા મળ્યા। जो लोग आजकल सर्वाधिक चर्चा 4 मौ की थी, एक देश के बड़े धर्माचार्य सबकी नजरों से उतर गए, कहे कि मोदी वहां पर प्राण प्रतिष्ठा करेगा और हम ताली बजाएंगे। ये धर्माचार्य के मन से शोभा नहीं देता था।
4 माह की चर्चा थी, मूर्ति, मंदिर, मुहूर्त और मोदी। इन्हीं 4 बातों की चर्चा हो रही थी लगातार कि मोदी प्राण प्रतिष्ठा तो 1 साल पहले से प्रारंभ हो गई थी। मुहूर्त की बात जब भी आई, लोगों ने प्रश्न खड़े किए, तब भी संत समिति आगे बढ़ के जवाब दी। हम नरेंद्र मोदी और अमित शाह से इसलिए प्यार करते हैं कि मोदी पिछले 1000 वर्षों में एकमेव हिंदू शासक है जिसने सनातन धर्म को एक गौरव प्रदान किया। हमारा चक्रवर्ती सम्राट है राजनीति। તો દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે પીએમ મોદીના વખાણ કર્યા। દેશમાં માત્ર 4 મની જ ચર્ચા થતી હતી, મૂર્તિ, મોદી, મુહૂર્ત અને મંદિર। અમે મોદી અને અમિત શાહને પ્રેમ કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીને નહીં। મોદી અમારા ચક્રવર્તી सम्राट છે। संतों की तरफ से नरेंद्र मोदी को श्री राम जन्मभूमि का उपहार अब की बार 400 पार। ગીર સોમનાથમાં સરપંચના ઘરમાં દીપડો ઘૂસી આવ્યો। તાલાલાના રામપરા ગામમાં દીપડો ઘૂસ્યો। મારણ કર્યા બાદ દીપડો બંધ મકાનમાં ઘૂસી ગયો। વન વિભાગની રેસ્ક્યુ ટીમ રામપરા પહોંચી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું। 1.5 કલાકની જહેમત બાદ આ દીપડાને બેહોશ કરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પંચમહાલના ઘોગંબાના બોરિયા ગામમાં રીંછ દેખાયું। ગામમાં રીંછની હિલચાલનો એક વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। આ તસવીરો જુઓ। ગામમાં આવેલી પાન મસાલાની દુકાન પાસેનો વિડીયો સામે આવતા લોકોમાં ભયનો માહોલ છે। જો કે કેટલાક દિવસથી ગામમાં રીંછ ફરતું હોવાની ચર્ચાએ વિડીયોને સમર્થન આપ્યું। બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો। ઇકો ગાડીની ઉપર મુસાફર બેસાડીને સ્પીડથી ગાડી ચલાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો। પેસેન્જર ઇકો ગાડીમાં સ્ટેટ હાઈવે પર જોખમી સવારી કરતો રહ્યો। અનેકવાર આ રીતે જોખમી સવારીના વિડીયો વાયરલ થતા હોય છે। જિલ્લા ટ્રાફિક પોલીસ ચેકિંગ કરતી હોવા છતાંય બિંદાસ્ત શટલ ચાલકો મુસાફરો ભરી રહ્યા છે। જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટના ઉપલેટામાં ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ। ખેતરમાં મરચા ભરીને યાર્ડ તરફ જતા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગ લાગવાથી ખેડૂતને મોટા પાયે નુકસાન થયું। મરચામાં આગ લાગતા રાહદારીઓની આંખો બળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આ તરફ રાજકોટ ચોટીલા હાઈવે પર ગઈકાલે ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ। બામણબોર ટોલ નાકા પાસે ટ્રકમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। ટ્રકમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આગ લાગતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો। જો કે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું ન હતું। આ તરફ વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતા એક ટેન્કરમાં અચાનક આગ લાગી ગઈ। વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગની ઘટના બની। સુરત તરફથી વાપી તરફ એક ટેન્કર હાઈવે પર પૂર ઝડપે પસાર થઈ રહ્યું હતું। એ વખતે જ અચાનક ટેન્કરના ડ્રાઈવરની કેબિનમાં આગ લાગી ગઈ। અચાનક આગ લાગતા પરિસ્થિતિ પારખી ગયેલા ટેન્કરના ચાલક અને ક્લીનર તાત્કાલિક કેબિનમાંથી બહાર આવી ગયા અને થોડી જ વારમાં ટેન્કરની આંખો કેબિનની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ। આ વખતે નેશનલ હાઈવે પર અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા। જો કે ભડકે બળતા ટેન્કરને જોઈ અન્ય વાહન ચાલકોના પણ જીવ આધર થઈ ગયા હતા। સિમેન્ટ કોન્ક્રીટનું મિક્સર ભરી અને આ ટેન્કર સુરતથી વાપી જઈ રહ્યું હતું। એ વખતે બલીઠા પહોંચતા જ ટેન્કર ભડકે બળી ગયું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો આ તરફ જામનગરમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી। સોયલ ટોલ નાકા પાસે ખાતર ભરેલી ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી। શોર્ટ સર્કિટ થતા આગ ટ્રકમાં લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી। ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ટ્રક સળગી રહી હોવાના વિડીયો સામે આવ્યા છે। તો સુરતમાં પણ કંઈક આવો જ બનાવ બન્યો, જ્યાં કારમાં વિકરાળ આગ લાગી ગઈ। પાર્કિંગમાં મુકાયેલી એક 4 વ્હીલ કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। ગાડીના બોનેટમાં આગ લાગતા સ્થાનિકો દોડતા થઈ ગયા। અડાજણના મિનીધરી લક્ઝરિયા પાસે આવેલ નિશાલ ઓર્કેડના પાર્કિંગમાં આગ લાગી। આગ લાગતા
અડાજણ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. જો કે ફાયરના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો. વડોદરામાં આજે MS યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો. 154 ગર્લ્સ અને 66 બોયઝને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. ગર્લ્સના ફાળે 231 અને બોયઝના ફાળે 113 ગોલ્ડ મેડલ આવ્યા. સમારોહમાં ગેરહાજર વિદ્યાર્થીઓના વાલીઓને ગોલ્ડ મેડલ નહીં અપાય. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ફરી આવશે ઠંડીનો રાઉન્ડ. 2 દિવસ બાદ ફરી ઠંડી વધવાની આગાહી છે. તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે. 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. તો હવામાનમાં ફેરફાર સાથે ઉત્તરકાશીમાં ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ. ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી, યમુનોત્રી સહિત હર્ષિલ ઘાટીમાં હિમવર્ષા ચાલુ છે. બરફવર્ષાની આ તસવીરો માતા યમુનાના કરસાલીથી સામે આવી છે, જ્યાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને અહીં પહોંચેલા પ્રવાસીઓ બરફવર્ષાનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. ઉત્તરકાશીમાં હિમવર્ષા બાદ હનુમાનચટ્ટી અને ફૂલચટ્ટીમાં બંધ કરાયેલો યમુનોત્રી હાઈવે ખોલી દેવાયો છે, પરંતુ હળવા બરફના કારણે અહીં હિલચાલ હજુ પણ જોખમી બની રહી છે. સુખીથી આગળ ગંગોત્રી હાઈવે ભારે હિમવર્ષાને કારણે બંધ છે, જ્યાંથી બરફ હટાવવાની કામગીરી થઈ રહી છે. સુખીથી ગંગોત્રી અને સરહદ સુધી ભારે હિમવર્ષાના કારણે બરફના લીધે રસ્તાઓ જોખમી બની ગયા. આ તરફ ચમોલીના ગ્રામીણ વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા. ચારે બાજુ બરફ દેખાઈ રહ્યો છે, જે બાદ ગ્રામીણ વિસ્તારોની સુંદર તસવીરો પણ સામે આવી રહી છે. ચમોલીના જોશીમઠ ડેવલપમેન્ટ બ્લોક અને દસોલી ડેવલપમેન્ટ બ્લોકમાં સૌથી વધુ હિમવર્ષા થઈ છે. અહીંના 1 ડઝનથી વધુ ગામો બરફથી ઢંકાયેલા છે. ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક સમસ્યાઓ હોવા છતાં પ્રવાસીઓ ધીમે ધીમે પર્વતો પર પહોંચી રહ્યા છે. હિમાલયના પહાડો પર સતત બરફવર્ષાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. બીજી તરફ લોકોની પરેશાની પણ વધી છે. દ્રશ્યો ઉત્તરાખંડના ચક્રાતા ક્ષેત્રના છે, જ્યાં અન્ય શહેરમાંથી આવેલા પર્યટકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બર્ફીલા વિસ્તારોમાં વારંવાર વાહન સ્લીપ થઈ જતા હતા. સ્થાનિકો પર્યટકોની ગાડીને ધક્કો મારી બહાર કાઢતા નજરે પડ્યા. તો ભારે વરસાદ અને હિમવર્ષા બાદ બદ્રીનાથ નેશનલ હાઈવે હનુમાનચટ્ટીથી આગળ બંધ કરવાની ફરજ પડી. રસ્તા પર પથરાયેલા બરફને હટાવવા તંત્ર કામે લાગ્યું. રોડ પર 4 થી 5 ફૂટ જેટલો બરફ જમા થયો છે. 3 થી 4 JCB મશીન લગાવીને વિસ્તારને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બરફ જમા કરવાના કારણે બદ્રીનાથ સુધી હાઈવે બ્લોક થઈ ગયો અને ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો, જેને બરફ હટાવવામાં મુશ્કેલી પડી. લાંબા સમય બાદ હિમાચલ પ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો. વરસાદ અને હિમવર્ષાનો સમયગાળો શરૂ થયો. મોટાભાગના સ્થળોએ ભારે હિમવર્ષા થઈ રહી છે. આ સમય દરમિયાન હિમવર્ષાને કારણે મોટાભાગના લગ્ન સમારંભો ખોરવાઈ ગયા હતા, પરંતુ કેટલાક લગ્ન એવા પણ હતા જેમાં વરસાદ અને હિમવર્ષાનો ભરપૂર આનંદ માણ્યો. કરસોગને અડીને આવેલ શંકરાદેહરા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજાના બરફના વાદળો વચ્ચેના જોરદાર ડાન્સ કરતા હોય એ પ્રકારના દ્રશ્યો છે. સવારથી વાતાવરણ ખરાબ હતું અને વરસાદની સાથે હિમવર્ષા પણ શરૂ થઈ હતી. આ પરિસ્થિતિમાં હિમવર્ષાની વચ્ચે તમામ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી. તો હિમાચલ પ્રદેશના ડલહૌજીમાં પર્યટકોને હાલાકી પડી રહી છે. આ તસવીરો જુઓ. હિમવર્ષાને કારણે લેન્ડસ્લાઇડિંગ થઈ રહ્યું છે. 2 ડઝન રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જો કે વાતાવરણ સાફ થતાં વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો. રસ્તા પર જમેલા બરફના થર વચ્ચે વાહન ચાલકો ગાડીને ધક્કો મારતા નજરે પડ્યા. બરફવર્ષાનો આનંદ માણવા પર્યટકોનો ધસારો પણ વધી રહ્યો છે. સાથે સાથે પર્યટકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હિમાલયના પર્વતો પર ભારે બરફવર્ષાની અસર દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી છે. દ્રશ્યો રાજધાની દિલ્હીના છે, જ્યાં ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું. વરસાદની સાથે રાજધાનીમાં પણ ઠંડી ખૂબ વધી રહી છે. વરસાદને કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી હતી. આ તરફ પંજાબમાં પણ અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. ચંદીગઢમાં વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાંધીનગર મનપાનું હદ વિસ્તરણ થતાં જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર હેઠળ આવતી કુલ 32 શાળાઓને ગાંધીનગર શહેરમાં સમાવેશ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જાહેરનામું બહાર પાડવાથી 32 શાળાઓને શહેરમાં સમાવિષ્ટ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર હેઠળની આવેલી કુલ 32 શાળાઓ ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવેશ કરવા
સરકારશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જે અંતર્ગત ટૂંક જ સમયમાં આ શાળાઓને ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવેશ કરવાની કામગીરી કરવામાં આવશે. રાજકોટમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિડીયો વાયરલ થયો. જામકંડોરણામાં યોજાયેલ સમૂહ લગ્ન દરમિયાન નિવેદન આપ્યું હતું. લેઉવા પટેલ સમાજની કમજોરી જાહેરમાં બોલ્યા જયેશ રાદડિયા. કહ્યું કે આટલા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી બીજા સરદાર આજ સુધી નથી મળ્યા અને આગેવાન તરીકે જે મજબૂત હોય તેને સ્વીકારજો. માય કાંગલાઓને નીચે બેસાડી દેજો. સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો. સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે એને સહકાર આપજો. અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. જપ્તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માય કાંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે. તો રાજકોટમાં ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદન બાદ પરેશ ગજેરાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સમાજના આગેવાનને આગળ વધારવા રાદડિયાએ ટકોર કરી હતી. સમાજ એક જ છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં આવડો મોટો સમાજ છે, ક્યાંક ટાટિયાખે ચાલતી હોય. જયેશભાઈ બીજી વાત એ પણ કરી કે સમાજમાં એક આગેવાનને મોટો થતા 20, 25, 30 વર્ષ લાગતા હોય. એટલે જ્યારે તાકાતવાળો માણસ એક લેવલે પહોંચે ત્યારે પાછો એને સમાજ જાજો સપોર્ટ કરે તો એ પાછો આગળ જાય અને એને સમાજનો એ આગેવાનનો લાભ મળે. આને ધ્યાનમાં લઈ અને સમાજને જયેશભાઈ ટકોર કરી હતી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બધું જોયું છે જાણી. બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. આરટીઓ કચેરી સામે મારામારીની ઘટના બની. સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો આક્ષેપ મુકાયો. છેલ્લા 15 દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ મામલો બીચકતા બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. આ ઘટના મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામસામે 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ તરફ રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ત્રીજા દિવસે ધરણા યથાવત રહ્યા. પીજીવીસીએલ ભરતી કરવાની માંગને લઈને 1000થી વધારે ઉમેદવારો છેલ્લા 2 દિવસથી ધરણા પર બેઠા હતા. હવે ત્રીજા દિવસે પણ કચેરી બહાર અનિશ્ચિતકાળના ધરણા યથાવત રહ્યા. વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈની પણ સતત ત્રીજા દિવસે લડત યથાવત જોવા મળી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કચેરી બહાર ધરણા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં ફરી પડશે કાતિલ ઠંડી. 3 દિવસ બાદ ઠંડી ધ્રુજાવશે. ઠંડી અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી. 3 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠંડી અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા 3 દિવસ તાપમાન આવું જ રહેશે. તે પછી તાપમાન થોડું નીચું રહેશે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. એટલે 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. अभी एक मतलब वेस्टर्न डिस्टर्बेंस आ रहा है. ये इसकी जो आज की डेट में पोजीशन है वो 60 डिग्री ईस्ट टू 32 डिग्री नॉर्थ लेटिट्यूड पे. इसका मूवमेंट जैसे मतलब गुजरात रीजन को मतलब पास कर जाएगा. उसके बाद थोड़ी सी ठंड कम होगी और उसके बाद मतलब टेम्परेचर बढ़ेगा. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. ફેબ્રુઆરીમાં પડશે ડબલ ઋતુનો માર. 5 ફેબ્રુઆરી સુધીમાં પડી શકે છે માવઠું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું 5 ફેબ્રુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી માવઠાની શક્યતા છે. એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સરળ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઘણા ક્ષેત્રે ગાજવીજના કરા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ગુજરાતમાં કંઈક છાંટાછૂટી થઈ જવાની શક્યતા રહે છે. માવઠા ઉપરાંત ઠંડી અંગે આગાહી કરતા અંબાલાલે કહ્યું કે આગામી 7 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. 7 તારીખથી લગભગ ઠંડીની શરૂઆત થશે અને જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહેશે. જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તરલ ભટ્ટની નાટકીય ઢબે ગુજરાત એટીએસે ધરપકડ કર્યા બાદ તેની આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો, જેમાં એટીએસે તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવા દરમિયાન સરકારી વકીલે ધારદાર દલીલો રજૂ કરી. 335 બેંક ખાતાના ડેટા તરલ ભટ્ટ પાસે ક્યાંથી આવ્યા? તરલ ભટ્ટને બેંક ખાતાની ગુપ્ત વિગતો કોણે આપી તેવા સવાલો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તરલ ભટ્ટ છેલ્લા 7 દિવસથી ફરાર હતો. ધરપકડ બાદ પણ તપાસમાં સહયોગ ન કરતા હોવાનું અને ગોળ ગોળ જવાબો આપતા હોવાનું એટીએસે રિમાન્ડમાં ઉલ્લેખ કર્યો હતો. તરલ ભટ્ટ વોન્ટેડ હતા તે સમયે કોને કોને અને કયા કયા સ્થળે આશરો આપ્યો હોવાના રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા. આ ઉપરાંત દુબઈના ક્રિકેટ સટોડિયા અને બુકીના કનેક્શનને લઈને રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા હતા. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વાત સુરતની. સુરતમાં વધુ એક સરકારી કચેરીમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો. ડિંડોલી વિસ્તારમાં એક શાળાના કોમ્પ્યુટરની ચોરી થઈ હતી. જોકે ચોરીની આ ઘટનાની ફરિયાદ માટે શિક્ષકો દ્વારા પોલીસ મથકના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનો આક્ષેપ છે. ડિંડોલીમાં દિન દહાડે નગર શિક્ષણ સમિતિ ક્રમાંક 257ની શાળામાંથી 3 લેપટોપ મળી કુલ 1.35 લાખની ચોરી થઈ. આ મામલે શાળાના પ્રિન્સિપાલે આરોપ લગાવ્યો કે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધવામાં સમય લગાવ્યો. પોલીસ સાથે અનેક સંઘર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ અને પ્રિન્સિપાલ દ્વારા ફેસબુકમાં પણ તેમના નિવેદન થકી વેદના ઠાલવી હતી. 4 કલાક જેટલો બેસાડી રાખ્યા, પાછા સાંજે બોલાવ્યા, સાંજે પણ 4 કલાક જેટલું બેસાડીને સતત 8 કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે. એમાં પણ એફઆઈઆરમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી, એમનું મનગઢંત એફઆઈઆર લખી દીધેલી છે. બનાસકાંઠામાં થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત. ખોડા નજીક 2 ટ્રેલર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો. અકસ્માતની ઘટનાને પગલે જિલ્લા ટ્રાફિકની ટીમ સ્થળ પર આવી પહોંચી. અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી. ટ્રેલરના ડ્રાઈવરને જેસીબી વડે રેસ્ક્યુ કરી ટ્રેલરમાંથી બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદના શહેર કોટડામાં થયેલ હત્યાનો આરોપી પકડાઈ ગયો. હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી. હત્યા કર્યા બાદ આરોપી છેલ્લા 7 મહિનાથી ફરાર હતો. જોકે શહેર પોલીસ કમિશનરના ધ્યાનમાં આ બાબત આવતા જ તેમણે તાત્કાલિક આરોપીને પકડવા સાયબર ક્રાઇમને સૂચના આપી અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવી કુખ્યાત આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવાયો. સાયબર ક્રાઇમના પોલીસ કર્મીઓએ ઘણા દિવસથી ઉત્તર પ્રદેશમાં ધામા નાખ્યા હતા. ત્યાં લોકલ બાતમીદારો થકી આરોપી તેના સંબંધીને ત્યાં છુપાયો હોવાની માહિતી મળી, જેથી દિવસ દરમિયાન પોલીસ ત્યાંની લોકલ રિક્ષામાં લોકલ ડ્રેસ પહેરીને વેશપલટો કરી અવરજવર કરીને આરોપી પર વોચ રાખતી હતી. તપાસ તેજ કરતા પોલીસે ઉત્તર પ્રદેશમાં મોડી રાત્રે જ આરોપી જે મકાનમાં હતો ત્યાં રેડ કરી ત્યારે તે બીજા માળેથી કૂદીને ખેતરમાં ભાગ્યો. થોડી દૂર સાયબર સેલના માણસો ખેતરમાં છુપાયેલા હોવાથી આરોપીને ખેતરમાંથી ઝડપી પાડી જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યું. ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સિસથી આરોપીની લોકેશન મેળવેલું અને જેને આરોપીને ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી પકડાઈ આવેલો હતો અને હાલ એને આરોપીને શેરકોટડા પોલીસ સ્ટેશનને સોંપેલો છે.
દ્વારકામાં હોટલ બુકિંગના નામે છેતરપિંડી કરતા 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા. સાયબર ક્રાઇમે ફેક વેબસાઇટ અને બનાવનારા અને ડમી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ કરતા આરોપીઓને ઝડપી લીધા છે. વડોદરા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. 50થી વધુ ફેક હોટલ બુકિંગ વેબસાઇટ બનાવી છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. વડોદરાના મોનાક પટેલ તેમજ અન્ય અગાઉ પકડાયેલા આરોપીઓ ગ્રાહકોના સિમ કાર્ડ મેળવવા માટે જે પીઓ સેન્ટર હોય છે એના ઉપર આ લોકો નોકરી કરતા હોય છે અને ગ્રાહકોને સિમ કાર્ડ એક્ટિવેટ નથી થયું એ રીતની ખોટી માહિતી આપી અને એમનું સિમ કાર્ડ પોતે રાખી લઈ અને ફરીથી નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આપતા હોય છે. ખંભાળિયાના મુક્તિધામમાં આવેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠી પુનઃ શરૂ કરાઈ. સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી 2 વર્ષની બંધ હાલતમાં હતી, જેના માટે નવો પ્લાન બનાવી ફરી કાર્યરત કરાઈ. ટ્રસ્ટીઓએ ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં રહેલ ખામીઓને દૂર કરી ભઠ્ઠી શરૂ કરી હતી. હું અહીંયા આવ્યો, મેં ટેકનિકલ જોયું, ટેકનિકલ થોડીક એમાં ભૂલો હતી, એટલે મારા સ્ટાફથી અમને એની મદદથી આ લોકોની લાગણીથી અને માણસોથી એમાં જે ભૂલો હતી સુધારી લેટેસ્ટ પ્લાન બનાવ્યો છે અને ખરેખર ખૂબ સારી ભઠ્ઠી છે. ખૂબ જ સારી છે. એમ કહું તો અમારા પોરબંદર કરતાં પણ સારી ભઠ્ઠી છે. ઇલેક્ટ્રિકના બિલમાં પણ તમને ઘણો ફાયદો થઈ જશે. એ રીતે આખોમાં ફેરફારો કર્યા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.